જય માતાજી. મેં એવું નક્કી કર્યું છે કે ચારણી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોક સાહિત્યના એવા દુહાઓ મારે રજૂ કરવા છે, એવા છંદો, એવા કવિતો, એવા સવૈયાઓ કે જે સ્ટેજ ઉપરથી બહુ ઓછા બોલાયેલા અથવા તો બોલાયેલા ન હોય, એવા માર્મિક દુહાઓ મને સમય મળ્યો રજૂ કરીશ. આજે મને એક દુહો યાદ આવે છે કે સબળ ક્ષમા નિગર્વધની કોમલ વિદ્યાવંત, ભૂભૂષણ એ તીન હે બાકી તો ઉપજત ખપત અનંત. સબળ ક્ષમા, જેનામાં બદલો લેવાની તાકાત છે છતાં તે બીજાને ક્ષમા કરી શકે, એ ધરતી ઉપરનું ભૂષણ છે. નિગર્વધની, ખૂબ પૈસાદાર માણસ હોય, ધનવાન માણસ હોય, પણ છતાં અભિમાન હોય એવું બને જ ન હોય, એવું બને જ નહીં. પણ નિગર્વધની, જેમાં ગર્વ નથી, પૈસા હોવા છતાં, ધનવાન હોવા છતાં જેનામાં ગર્વ નથી, અભિમાન નથી, એવો માણસ મળવો મુશ્કેલ છે. એવું બને નહીં, કારણ કે મોટા મોટા પૈસાદારોને, વિદ્વાનોને પણ મેં અભિમાન કરતા જોયા છે. તો સબળ ક્ષમા નિગર્વધની કોમલ વિદ્યાવંત, ખૂબ ભણેલો છે, ખૂબ વિદ્યા જેણે લીધી છે, કમાઈ છે, મળી છે, પણ એનામાં વિવેક છે, એવો માણસ જડવો અત્યારે મુશ્કેલ છે. તો સબળ ક્ષમા નિગર્વધની કોમલ વિદ્યાવંત, ભૂભૂષણ એ તીન હે બાકી તો ઉપજત ખપત અનંત. આ ધરતી ઉપરના રત્નો સાચા છે. આ ત્રણ ધરતી ઉપરના રત્નો છે, બાકી તો કંઈક વયા ગયા, કંઈક આવશે, કંઈક જન્મશે, ને મારી જેમ કંઈક, મારીને તમારી જેમ કંઈક મરી જશે, કંઈક અહીંયા આવશે, કંઈક જશે. પણ આવા ભૂષણો, આવા રત્નો મળવા મુશ્કેલ છે. જય માતાજી.